વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સુભાષિત કુસુમાની એના 3 શ્લોકો જોયા હતા. કેટલાકે ગૃહ કાર્ય પણ બતાવ્યું છે, વિચાર વિસ્તાર લખવા માટે આપેલો, તો ગૃહ કાર્ય પણ કેટલાકે કરેલું છે. જેણે ન કર્યું હોય એ પણ તમને એમાંથી જે ગમતો હોય એવો એક સુભાષિત લઈને એનો વિચાર વિસ્તાર કરશો. હવે આપણે આગળ જોશું 4 થી 7 યાને છેલ્લા 4 શ્લોક જે સુભાષિત છે. તમને પણ ગાતા આવડવું જોઈએ. આ કાવ્યમાંથી વિચાર વિસ્તાર અને કંઠસ્થ શ્લોક પૂર્ણ કરવાનો એમ પૂછાય છે, એટલે આપણે એ પ્રમાણે તૈયારી કરશું. ગાઈશું. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદંતાપતાડનૈઃ તથા ચતુર્ભી પુરુષઃ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા આપત્સુરામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય પ્રારભ્યતેન ખલુ વિઘ્ન ભયેન નિચૈઃ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમન્તિ મદ્યા વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોતમ જનાન પરિત્યજંતી. શ્લોક મોઢે કરશો, મજા આવશે તમને. હવે આપણે એક શ્લોક જોઈશું. ચોથો શ્લોક છે ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. શબ્દાર્થ સૌથી પહેલા જોઈએ. ક્ષણ એટલે ક્ષણમાં, એક ક્ષણમાં. રુષ્ટ એટલે રોષે ભરાયેલો, ગુસ્સે થયેલો. તુષ્ટ એટલે સંતોષ પામેલો. અવ્યવસ્થિત ચિત્તસ્ય જેનું ચિત્ત અવ્યવસ્થિત છે. પ્રસાદ અપી, પ્રસાદ એટલે કૃપા અને પ્રાસાદ એટલે મહેલ કહી શકાય. ભયંકર યાને ભયંકર. અહીંયા સંધિ આપેલી છે, સંધિ છે પ્રસાદોપી, તેની સંધિ થશે પ્રસાદ પ્લસ અપી. સૌથી પહેલા એનો અનુવાદ જોઈએ આપણે. ક્ષણે રુષ્ટ, એક ક્ષણમાં રુષ્ટ થયેલો. ક્ષણે તુષ્ટ, બીજી એક ક્ષણમાં સંતોષ પામેલો. આમ દરેક ક્ષણે સંતોષ પામેલો ને ક્રોધે થયેલા એવા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. લેખક અહીં આગળ જણાવે છે, શ્લોક ખૂબ સુંદર છે, કે એક ક્ષણમાં રુષ્ટ, એક ક્ષણમાં તુષ્ટ, દરેક ક્ષણે રુષ્ટ અને તુષ્ટ એવા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. અહીંયા રુષ્ટ એટલે ક્રોધિત કહી શકીએ, નારાજ કહી શકીએ, ગુસ્સે થયેલો કહી શકીએ. તુષ્ટ એટલે સંતોષ પામેલો કહી શકીએ, આનંદ મજામાં હોય તેવો. અહીં અવ્યવસ્થિત ચિત્તવાળી વ્યક્તિ કેવી હોય છે તે જણાવવામાં આવ્યું છે. અવ્યવસ્થિત ચિત્તવાળી વ્યક્તિની પ્રકૃતિ એટલે કે સ્વભાવ થોડા સમય બદલાયા કરે છે. તેનામાં વિચિત્ર પરિવર્તન આવતું હોય છે. તે એક ક્ષણમાં ગુસ્સે થાય છે, તો બીજી ક્ષણે ક્રોધિત થાય છે, અને બીજી ક્ષણે સંતોષ પામેલો, આનંદમાં અથવા મજા કરતો આપણને જોવા મળે છે. તેનામાં વારંવાર પરિવર્તન આવ્યા જ કરે છે. ક્યારેક નારાજ તો ક્યારેક આનંદ આવી જતો હોય એવો લાગે છે. કવિ કહે છે કે આવા વ્યક્તિ ભરોસાને લાયક હોતા નથી. તેના પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. જેના મનની ગતિ અવ્યવસ્થિત હોય તેની કૃપા ભયંકર હોય છે. અવ્યવસ્થિત મનવાળા લોકો નારાજ કે ક્રોધિત હોય, પરંતુ થોડી જ ક્ષણોમાં તેનામાં પરિવર્તન આવતા રાજી થઈને ક્યારેક મદદ કરવાની તૈયારી પણ બતાવે છે. આપણી સાથે સારું વર્તન કરતા પણ જોવા મળે છે.
તેનાથી ચેતીને ચાલવા જેવું ખરું. તેવા લોકોથી અંતર રાખીને ચાલવું, અંતર જાળવવું, તેની કૃપા ભયંકર બને છે. માટે આવા લોકોથી સાવધાન હંમેશા રહેવું જોઈએ. એટલે કે જે વારંવાર જેને પોતાના ચિત્ત ઉપર કંટ્રોલ હોતો નથી, ક્યારેક ગુસ્સો હોય છે તો ક્યારેક સંતુષ્ટિ જોવા મળે છે, તો એવા લોકોથી હંમેશા સાવચેત રહેવું જોઈએ. એની કૃપા પણ આપણા માટે ભયંકર હોય છે. આગળ જોઈએ, 5મો શ્લોક છે, યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપઃ તાડનૈઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. યથા અને તથા, જેમ અને તેમ. ચતુર્ભિઃ એટલે 4 વડે, કનકમ એટલે સોનું, પરીક્ષતે એટલે પરખાય છે, પરીક્ષા કરાય છે, નિઘર્ષણ એટલે ઘસવાથી, છેદન એટલે છેદ કરવો અથવા કાપવું, તાપ યાને તપાવવું, તાડનૈઃ એટલે ટીપીને, પુરુષ પરીક્ષતે એટલે પુરુષ પરખાય છે, પરીક્ષા થાય છે. તો પુરુષની પરીક્ષા કેવી રીતે થાય છે? શ્રુતેન એટલે જ્ઞાન વડે, શીલેન ચારિત્ર વડે, ગુણેન એટલે કે ગુણ વડે, અને કર્મણા કર્મ વડે. આમ 4 રીતે પરીક્ષા સોનાની અને પુરુષની એટલે કે વ્યક્તિની પણ થાય છે. અહીંયા બંનેની 4 રીતે પરીક્ષા કરવામાં આવે છે. એટલે કે આ એક વ્યવહારુ શ્લોક છે. અહીંયા આગળ કવિ જણાવે છે, સોનાની પરીક્ષા 4 પ્રકારે કરવામાં આવે છે: ઘસીને, કાપીને, તપાવીને અને ટીપીને. સોનું કેટલા ટચનું છે તે જોવા માટે સૌથી પહેલાં તેને સોની ઘસે છે. ઘસવાથી ખ્યાલ આવે છે કે તે સોનું છે કે નહીં. પછી તેને કાપીને, અગ્નિમાં તપાવીને, યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે. અગ્નિમાં તપાવીને તેની શુદ્ધતા તપાસે છે. સુભાષિતકારના મતાનુસાર સુવર્ણની માફક જ માણસની પણ 4 રીતે પરીક્ષા કરવામાં આવે છે: જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મથી. મનુષ્યની કિંમત તેની ધન સંપત્તિ વડે નહીં, પરંતુ તેના ગુણોથી અંકાય છે. તેના ચારિત્ર, સદ્ગુણ અને જ્ઞાનથી તે પૂજાને પાત્ર અને આદરણીય બને છે. મનુષ્યની પરીક્ષા કરવા માટે તેનું જ્ઞાન ચકાસવામાં આવે છે. ત્યાર પછી તેનું ચારિત્ર કેવું છે તેની પરીક્ષા કરવામાં આવે છે. ત્યાર પછી તે ગુણવાન છે કે કેમ તેની પરીક્ષા થાય છે. અને અંતમાં તેનું કર્મ એટલે કે કાર્ય કેવું છે, અથવા તેણે આ પહેલાં કેવા કર્મ કરેલા છે, તેમજ અત્યારે કયા કાર્ય કરે છે તે ધ્યાનમાં રાખવામાં આવે છે. આમ સાચા મનુષ્યની કસોટી 4 સદ્ગુણો દ્વારા કરવામાં આવે છે. એટલે મનુષ્ય હંમેશા આદરણીય બની રહેવું જોઈએ, સદ્ગુણયુક્ત, જ્ઞાનથી ભરપૂર અને ગુણવાન પણ. એટલે આમ અહીંયા કવિ આપણને કહે છે કે મનુષ્ય 4 રીતે પરખાય છે, તેમ સોનું પણ 4 રીતે પરખવામાં આવે છે. આગળ જોઈએ આપણે 6થો શ્લોક. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય. સંધિ પહેલા જોઈશું આપણે કર્ણશ્ચ, એની થશે કર્ણઃ પ્લસ ચ. ત્યાર પછી છેલ્લો શબ્દ છે એમાં ભવાંજનેય, તો થશે ભવ પ્લસ આંજનેય. શબ્દાર્થ જોઈએ. આપત્સુ એટલે આપત્તિઓમાં, મુશ્કેલીઓમાં. સમરેશુ, સમર એટલે યુદ્ધ, યુદ્ધોમાં. દાનેશુ એટલે દાન આપવામાં. નયેશુ યાને નીતિમાં. પ્રતિજ્ઞા પરિપાલનેશુ,
પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરવામાં. વિક્રાંત કાર્યેષુ એટલે કે પરાક્રમના કાર્યોમાં. ભવ એટલે બન અથવા થા. આંજનેય એટલે અંજનાનો પુત્ર એટલે હનુમાન. તો અહીંયા એક ગુરુ છે પોતાના શિષ્યને અથવા તો પિતા છે એ પોતાના પુત્રને કહે છે કે તું આ પ્રકારનો બન, આવો થા. તો કેવા બનવાનું કહે છે અહીંયા? આપત્સુ રામ એટલે કે આપત્તિઓમાં તું રામ જેવો બન. સમરેશુ ભીમ યુદ્ધોમાં તું ભીમ જેવો થા. દાનેશુ કર્ણ દાન આપવાની બાબતમાં તું કર્ણ જેવો બન. નયેશુ કૃષ્ણ નીતિમાં તું કૃષ્ણ જેવો થા. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ પ્રતિજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવામાં તું ભીષ્મ જેવો બન. અને વિક્રાંત કાર્યેષુ ભવ આંજનેય પરાક્રમના કાર્યોમાં તું હનુમાન જેવો બન, એવું અહીંયા જણાવવામાં આવ્યું છે. આ સુભાષિતમાં એક પિતા છે પુત્રને અથવા ગુરુ છે પોતાના શિષ્યને જણાવે છે. સુભાષિતકાર આગળ જણાવે છે કે મુશ્કેલીઓ આવે ત્યારે શ્રી રામ જેવા બનવું. તમે રામ વિશે તો જાણો જ છો કે શ્રી રામે પોતાના પિતાના વચન માટે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. તેમાં અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ તેઓ મુશ્કેલીને જોઈને રાજ્યમાં પાછા ન આવ્યા, એટલે કે પીછેહટ ન કરી, મુશ્કેલીઓનો સામનો કર્યો. આપત્તિમાં પણ હસતા હસતા ખૂબ જ ધીરજપૂર્વક સામનો કરેલો છે. આમ જ્યારે જ્યારે આપત્તિ આવે ત્યારે કહેવામાં આવ્યું છે કે શ્રી રામને યાદ કરવા જોઈએ અને હિંમત હારવી જોઈએ નહીં. બીજી બાબત છે સમરેશુ ભીમ, અર્થાત યુદ્ધોમાં તું પાંડુનો પુત્ર ભીમ જેવો બન, એટલે કે ભીમને યાદ કર. કેમ? તો ભીમ ખૂબ બળવાન હતા. યુદ્ધ કરવું એટલે કરવું, એમાં પીછેહટ નહીં. તેમણે મહાભારતના યુદ્ધમાં કોઈ દગાખોરી વિના યુદ્ધ કરીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. એટલે આવા બળવાન ભીમને યાદ કરવા જોઈએ. અને સમય આવે યુદ્ધ પણ જ્યાં જરૂરી છે ત્યાં કરવું જોઈએ. દાનેશુ કર્ણશ્ચ દાન આપવામાં તું કર્ણ જેવો બન, એટલે કે જ્યારે દાન આપવાનું હોય ત્યારે કર્ણને યાદ કરવો જોઈએ. કેમ કે કર્ણ વિશે તમે જાણો છો, કેમ કે કર્ણ સવારે સ્નાન કરીને પૂજાના સમયે જે કોઈ કંઈ પણ માગે તો તે અવશ્ય આપતો. તેણે પોતાના પ્રાણરક્ષક કવચ કુંડળ પણ દાનમાં આપી દીધા હતા. આમ એમણે છેલ્લામાં છેલ્લી વસ્તુનું પણ દાન કર્યું હતું. પાછું તે પ્રસિદ્ધિ માટે દાન નહોતા કરતા. આપનાર અને સ્વીકારનાર સિવાય કોઈ ત્રીજું જાણતું ન હતું. આમ દાન કરીને નામની તકતી ન લગાવવી જોઈએ, પણ ફક્ત દાન કરવું જોઈએ કે જે જરૂરિયાત છે એને એ સારી રીતે જીવી શકે. એના માટે તો દાનમાં કર્ણ જેવો બન, એવું અહીંયા કવિ જણાવે છે. નયેશુ કૃષ્ણ નીતિઓની બાબતમાં કૃષ્ણને યાદ કરવા જોઈએ. આચરણમાં મૂકવાની નીતિમાં કૃષ્ણ જેવા થવું જોઈએ. જીવન કેવી રીતે સુંદર રીતે જીવી શકાય છે એ સંદેશ કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આપ્યો છે. એટલે નીતિપૂર્ણ જીવન જીવવા માટે ભગવાન કૃષ્ણને યાદ કરવા જોઈએ. આગળ છે ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ પ્રતિજ્ઞા પાલનમાં ગંગાપુત્ર દેવવ્રતને યાદ કરવા. તેમના પિતા શાંતનુને મત્સ્યગંધા સાથે પરણવું હતું. તેથી મત્સ્યગંધાના પાલક પિતાની માંગણીથી તેમના પુત્રને ગાદી મળે તે માટે દેવવ્રતે આજન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે. આમ પ્રતિજ્ઞાનું પાલન કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં કરવું જોઈએ. એટલે પ્રતિજ્ઞાની પાલનમાં ભીષ્મને યાદ કરવા એવું અહીંયા કવિ જણાવે છે. વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય પરાક્રમના કાર્યોમાં તું હનુમાન જેવું બન, એટલે કે એવી બાબતમાં તારે હનુમાનને યાદ કરવા. હનુમાન વિશે પણ આપ જાણો છો. હનુમાનજીએ શ્રીરામના વનવાસ દરમિયાન તેમજ લંકા યુદ્ધમાં પોતાનું પરાક્રમ દેખાડ્યું હતું. આમ કોને આદર્શ માનવા જોઈએ એ આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે.
આગળ જોઈએ આપણે 7મો શ્લોક, છેલ્લો શ્લોક. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નિશ્ચૈઃ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી મધ્યાઃ વિઘ્નૈઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોત્તમ જનાઃ ન પરિત્યજંતિ. સૌથી પહેલાં આપણે સંધિ જોઈશું. સંધિ છે પુનરપી, એની સંધિ થશે પુનઃ પ્લસ અપી. નીચેની પંક્તિમાં જુઓ, ચોત્તમ જનાઃ એની સંધિ થશે ચ પ્લસ ઉત્તમ જનાઃ. શબ્દો જુઓ, પ્રારભ્યતે એટલે પ્રારંભ કરાય છે, શરૂઆત કરાય છે. ખલુ એટલે કે ખરેખર. વિઘ્ન ભયેન વિઘ્નના ભયથી. નિશ્ચૈઃ એટલે નીચ અથવા હલકા. અહીંયા લોકોની વાત કરવામાં આવી છે. પ્રારભ્ય વિઘ્ન વિહતા, વિઘ્ન વિહતા એટલે વિઘ્નથી હણાયેલા. મધ્યાહ એટલે મધ્યમ પ્રકારના લોકો. વિરમંતી એટલે અટકી જાય છે, રોકાઈ જાય છે. વિઘ્નૈઃ એટલે વિઘ્નો વડે. પુનઃ પુનઃ અપી ફરી ફરી પણ. પ્રતિહન્યમાના એટલે હણાતા, નુકસાન પામતા. પ્રારભ્ય એટલે પ્રારંભ કરીને, શરૂઆત કરીને. ઉત્તમ જનાહ એટલે ઉત્તમ પ્રકારના લોકો. ન પરિત્યજંતી એટલે છોડતા નથી. અહીંયા 3 પ્રકારના લોકો બતાવવામાં આવ્યા છે. એક છે નિશ્ચૈઃ એટલે નીચ હલકા લોકો એમ કહી શકીએ આપણે. મધ્યમ પ્રકારના અને ઉત્તમ પ્રકારના લોકો. એ કેવી રીતે પોતાનું કાર્ય કરે છે એ જણાવવામાં આવ્યું છે. વિઘ્નના ભયથી નીચ માણસો ખરેખર કાર્યનો પ્રારંભ કરતા નથી. નીચ માણસો વડે વિઘ્નના ભયથી ખરેખર પ્રારંભ કરાતો નથી. કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા મધ્યમ પ્રકારના માણસો વચ્ચે જ અટકી જાય છે અને વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં ઉત્તમ પ્રકારના માણસો આરંભેલું કાર્ય છોડી દેતા નથી. અહીંયા જોઈએ તો જગતમાં 3 પ્રકારના માણસો હોય છે, નિમ્ન, મધ્યમ અને ઉત્તમ. કાર્યમાં તકલીફ આવશે તો એવા ડરથી કાર્યનો પ્રારંભ જ કરતા નથી. તેને નિમ્ન પ્રકારના લોકો કહી શકાય. નિમ્ન કક્ષાના માણસો ડરપોક હોય છે, તેથી નવીન કાર્ય શરૂ કરવાનું હોય તો તે કરતા જ નથી. નવીન કાર્ય શરૂ કરીને વિઘ્ન આવતા જ કાર્ય અધૂરું છોડી દે છે. તે મધ્યમ કક્ષાના લોકો છે. મધ્યમ કક્ષાના માણસો આરંભે શુરા હોય છે. કાર્ય શરૂ તો કરે છે, પરંતુ વિઘ્ન આવતા જ અધૂરું છોડી દે છે, અધૂરું મૂકી દે છે. કાર્યમાં મુશ્કેલી આવે તેમ છતાં કાર્ય પૂર્ણ કરે તે ઉત્તમ પ્રકારના માણસો છે. ઉત્તમ પ્રકારના માણસોમાં સાહસ અને ધૈર્ય જોવા મળે છે. તેથી નવા કાર્ય માટે સાહસપૂર્વક તૈયાર રહે છે. તેમનું કાર્ય આયોજનબદ્ધ હોય છે. આયોજન કરતાં તેમાં આવતા વિઘ્નો વિશે પણ તેઓ વિચારે છે અને વિઘ્નો દૂર કરવા હિંમતપૂર્વક સામનો કરે છે. વિઘ્નો દ્વારા વારંવાર હેરાન પરેશાન થવા છતાં અથવા નુકસાન થવા છતાં ધૈર્યપૂર્વક સામનો કરે છે અને કાર્ય પૂર્ણ કરીને જમે છે. આમ આ સુભાષિતમાં સુભાષિતકાર જણાવે છે કે મનુષ્ય અલગ પ્રકારનું એટલે કે વિશેષ પ્રકારના કાર્ય માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. નવું કાર્ય કરવા માટે બધા જ પ્રકારની તૈયારી રાખવી જોઈએ. આરંભે સુરા ન બનતા હંમેશા કાર્ય પૂર્ણ કરીને જમવું જોઈએ. આપણે અહીંયા આ વિડીયોમાં 4 થી 7 શ્લોક જોયા. આમાંથી પણ તમારે કોઈ એક શ્લોકનો વિચાર વિસ્તાર કરવાનો છે. ત્યાર પછી શ્લોક પણ મોઢે કરશો, જે સ્વાધ્યાયમાં આપેલા છે કે આ શ્લોક મોઢે કરવાના છે. તેની સાથે સાથે આખા કાવ્યના શ્લોકોનો અનુવાદ કરશો અને સ્વાધ્યાય પણ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનું છે અને પૂર્ણ કરશો.